હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતનું તારીખ 21/9/2024 ના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું 100% ટાઈપિંગ સાથેનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રશ્ન બેંક ધોરણ 5 ગણિત તારીખ 21/9/2024 પાઠ નંબર 4 અને 5 સમય 1 કલાક કુલ ગુણ 25। તો આમાંથી તમારા શિક્ષકે પૂછ્યું હશે અને વિદ્યાર્થી મિત્રો આપણે જે તમને મોડેલ પેપર આપ્યું હતું એમાંથી જ ઘણું પૂછાયું છે, તો એ જ રીતનું પૂછાયું છે। ચલો પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબ આપો। બે પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 5 ખાનામાંથી 2 ખાના ઘટ હોય તો બીજી આકૃતિ। આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો 4 ત્રિકોણમાંથી 3 ઘૂંટેલા છે, એટલે કે આચ્છાદિત એટલે કે ઘૂંટેલા। આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો 3 ભાગમાંથી 1 ભાગ ઘૂંટેલો। 3 પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો 3 ભાગ ઘૂંટેલા અને 2 ભાગ બાકી, એટલે કુલ 5 ભાગમાંથી 3 ભાગ ઘૂંટેલા। હવે વિદ્યાર્થી મિત્રોને કેવી પણ છે કે સર અમારે આ ગણિતના વિડીયો જોવા છે, અમને હજી આ ચેપ્ટરમાં કંઈ ખબર નથી પડતી, અને વાલીના પણ સતત કમેન્ટ આવતી હોય છે, મેસેજ આવતા હોય છે કે સર પ્રથમ સામાયિક હમણાં નજીક આવી જશે, બરાબર? તો પેપર સેટ તમે જે આઈએમપી દર વર્ષે તૈયાર કરો છો સોલ્યુશન સાથેનો, તો એ અમારે જોતો હોય તો ક્યાંથી મળશે, અથવા તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે? તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દી વિષય સાથે કુલ 15 પ્રશ્નો કરતાં પણ વધારે પ્રશ્નપત્રો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર? બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, અસાઇનમેન્ટ, પ્રથમ પરીક્ષાના પેપર, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરજો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોવાનો, અથવા શાળા મિત્ર હોય તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકો છો। ટૂંકમાં અહીંથી તમને બધું જ મળી જશે। ચાલો ઝડપથી મિત્રો આગળ વધીએ, કારણ કે વિડીયો ઘણો મોટો છે। ચલો, આપેલી આકૃતિમાં કેટલામાં ભાગમાં કાળો રંગ પૂરેલો છે? તો 5માંથી 2 ભાગમાં, એટલે 2 પંચમાંશ। 3 અષ્ટમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો 8માંથી 3 ખાનાને પૂરેલો રંગ। આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે? તો વિદ્યાર્થી મિત્રો કુલ ખાના કેટલા? તો કે 4, એમાંથી કેટલામાં પૂરેલો છે રંગ? તો કે 2માં। આગળ, આપેલી આકૃતિમાં કુલ ખાના કેટલા? તો કે 6, એમાંથી કેટલા ભાગને આચ્છાદિત કર્યો છે? 5। 3/16 ને આકૃતિ દ્વારા દર્શાવો તો 16 ખાનામાંથી 3 ખાનામાં રંગ। આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવશે? બરાબર, તો 9 ખાનામાંથી 4 ખાના, એટલે 4/9। ચલો હવે તમારે ઉલટું કરવાનું છે। આકૃતિમાં 2 9માંશ ભાગમાં ટપકા કરો, 9 ખાનામાંથી 2માં ટપકા કર્યા, 1 9માંશ ભાગમાં લીટી દોરો, બરાબર? તો લીટી દોરી 1 9માંશ ભાગમાં, આ લીટી દોરી જો, અને 3 9માંશ ભાગમાં આચ્છાદિત કરો, ઘાટું કરો, જો આ 3 9માંશ ભાગમાં શું કર્યું? આચ્છાદિત એટલે ઘાટું કર્યું। આ રીતે તમારે કરવાનું છે। ચલો 9માંથી 2 ભાગમાં ટપકા, 1 ભાગમાં લીટી જે તમે જોઈ શકો છો, અને 3 ભાગમાં ઘાટું। આમાંથી 6 ખાનામાંથી 1 ખાનામાં ટપકા, 2 ષષ્ઠમાંશમાં લીટી એટલે 2 ખાનામાં લીટી, અને 3 ષષ્ઠમાંશમાં ઘાટું, જે આપણે કીધું હતું ને। અને ચોથો આપણે પ્રશ્ન એવો આવતો હતો કેટલા ભાગ બાકી રહેશે, આમાં એવું નથી, આવશે આગળ હજી। ચલો 15માંથી 1 ભાગમાં ટપકા કરો, 1 ભાગમાં ટપકા, 1 પંચમાંશ ભાગમાં લીટી દોરો, એટલે કે 1/5, કુલ ખાના કેટલા? 15, 5 તેરી ને 15, એટલે તમારે 3 ખાનામાં લીટી કરવાની થાય, 3 ખાનામાં લીટી છે, દેખાણી? હા,
1/3 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો તો 1/3 એને ગુણ્યા 15 તો 3 પંચા ને 15 તો 5 ખાનામાં ઘાટું કરવાનું છે. આવું મેં શીખવાડેલું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમને આવી બધી જ માહિતી મળતી રહેશે. 16 ખાનામાંથી એક ખાનામાં ટપકા. 3 અષ્ટમાંશ ભાગમાં લીટી દોરો તો એને 16 વડે ગુણી નાખવાના. 8 દુ 16 તો 3 દુ 6, 6 ભાગમાં લીટી. 1/4 ભાગમાં ઘાટું કરો તો એને ગુણ્યા 16 કરી નાખવાના. ચોકે ચોકે 16, 4 એકુ 4, 4 ખાનામાં ઘાટું. ચાલો ખાલી જગ્યા પૂરો. 1/4 બરાબર 2/8. કેમ? 2 વડે ગુણતા 4 દુ 8, 1 દુ 2. ચલો 2 પંચા 10 તો 1 પંચા 5, 5 દુ 10 તો 2 દુ 4. એવી રીતે 3 છક 18, 1 છક 6 તો 3 છક 18, 5 દુ 10 તો 4 દુ 8, 3 દુ 6 તો 4 દુ 8, 8 તેરી 24 તો 3 તેરી 9. ટૂંકમાં જેટલા વડે ઉપર કે નીચે ગુણી એટલા વડે નીચે ગુણો તો ઉપર વડે ને ઉપર ગુણો તો નીચે વડે. 1 દુ 2, 8 દુ 16, 1 તેરી 3 તો 6 તેરી 18, 5 દુ 10 તો 3 દુ 6, 1 તેરી 3 તો 7 તેરી 21, 5 દુ 10 તો 3 દુ 6, 1 છક 6 તો 5 છક 30, 7 દુ 14 તો 2 દુ 4, 3 છક 18 તો 2 છક 12. ચલો વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ વધે? તો 1/4 ને આપી તો 4 દુ 8 તો 2 ચોકલેટ એને યશને આપી. હવે 8 હતી એમાંથી 2 ચોકલેટ આપી દીધી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ વધે? 6. આવી રીતે તમારે ગણવાના છે. મારી પાસે 15 પેન હતી, આ 15 પેન, તેમાંથી 3/5 ભાગની પેન મેં મારા મિત્રને આપી દીધી તો 5 તેરી 15, 3 તેરી 9 પેન મેં મારા મિત્રને આપી દીધી. તો મારી પાસે કેટલી પેન વધી? તો 15 હતી તેમાંથી 9 આપી દીધી, 6 વધી. સૌરવ આખા દિવસના 1/6 ભાગમાં અભ્યાસ કરે છે તો આખા દિવસની કલાક કેટલી? 24. 1/6 કલાક અભ્યાસ કરે તો 6 તેરી 24 તો 3 કલાક વાંચન કરે છે. બરાબર. તો સૌરવે 6 ચોક 24 હો ભાઈ, 6 તેરી નહીં, 6 ચોક 24. તમે મને ભૂલવાડ દેશો ગુણાકાર. તો 4 કલાક વાંચન કરે છે. રવિ પાસે 20 લખોટી હતી, તેમાંથી 2/5 લખોટી રવિ તેમના ભાઈને આપે છે તો 5 ચોક 20, 4 દુ 8 લખોટી એમના ભાઈને આપે છે તો એની પાસે કેટલી વધી? 12. 1 લીટર પેટ્રોલની કિંમત 96 રૂપિયા હોય તો 1.5 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 એકુ 2 ને 1 3, 3/2 એને ગુણ્યા 96. બરાબર. તો કેટલા ચૂકવવા પડે? તો 48 દુ 96 ને 48 તેરી 144 રૂપિયા ચૂકવવા પડે. ચલો દર્પણ રાખીને તૂટક રેખા વડે દર્શાવજો. ઊભી તૂટક રેખા, આડી 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 ઊભી 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 આડી ઊભી. રેડી? ચલો અહીંયા ઊભી આડી ઊભી આડી, અહીંયા આમાંથી. ચાલો આમાં ભી તૂટક રેખા દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું બનશે કે નહીં? તૂટક રેખા હોય તો આમાં નહીં, પહેલામાં નહીં, બીજામાં નહીં, ત્રીજામાં બનશે, ચોથામાં બનશે, પાંચમામાં નહીં બને, છઠ્ઠામાં નહીં બને, સાતમામાં નહીં બને, આઠમામાં નહીં બને, નવમામાં નહીં બને, 10મામાં બનશે. ચાલો હવે તમારે 1/2 ફેરવવાનો છે. બરાબર. તો એમને 1/2 ફેરવતા કેવો દેખાશે? બરાબર. 1/2 ફેરવતા કેવો દેખાશે? આગળ તો જો એમને 1/2 ફેરવતા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો બી જવાબ આવશે. ચાલો આને 1/3 ફેરવતા શું જવાબ આવશે? તો આ ડી જવાબ આવશે. એમને 1/4 ફેરવતા શું જવાબ આવશે? તો એ જવાબ આવશે. બરાબર. અને ત્યાર પછી 1/6 ફેરવતા શું આવશે? તો સી જવાબ આવશે. ચાલો 1/6 ફેરવતા આમાં તો કયો જવાબ આવશે? સી. ત્યાર પછી 1/2 ફેરવતા એ જવાબ. ત્યાર પછી 1/4 ફેરવતા શું જવાબ આવશે? ડી જવાબ. અને 1/2 ફેરવતા શું જવાબ આવશે? બી જવાબ. એવી રીતે અહીંયા પહેલાની અંદર બી જવાબ આવશે, બીજાની અંદર એ જવાબ, ત્રીજાની અંદર ડી જવાબ, ચોથાની અંદર સી જવાબ. ત્યાર પછી અહીંયા 1/2 ફેરવતા પહેલામાં બી જવાબ,
બીજાની અંદર ડી, ત્રીજાની અંદર એ, ચોથાની અંદર સી. ત્યાર પછી અહીં પહેલામાં બી જવાબ, બીજામાં સી, ત્રીજામાં ડી, ચોથામાં એ. ચાલો આમાંથી 1/4 ફેરવતા બીજો જવાબ, 1/2 ફેરવતા ત્રીજો જવાબ, 1/4 ફેરવતા પહેલો જવાબ, 1/6 ફેરવતા પહેલો જવાબ, 1/3 ફેરવતા ચોથો જવાબ. માગ્યા મુજબ જવાબ આપો. આકાર અને મૂળાક્ષર 1/2 ફેરવ્યા પછી કેવા દેખાય? બરાબર, તો આ મિત્રો આની ઉપર લઈ લેવાની છે આ રીતે આપણે આમ. બરાબર, એટલે આ રીતનું થઈ જાય ઊંધો પંચકોણ, ચોરસ, ત્રિકોણ ઊંધો, એમ ઊંધો, ડબલ્યુ અને એ પણ ઊંધો. ચલો આમાં પણ 1/4 ફેરવ્યા પછીની આકૃતિ કેવી હશે? તો આ રીતે આકૃતિ હશે જે તમે જોઈ શકો છો. 1/3 ફેરવ્યા પછીની આકૃતિ કેવી હશે? તો આ રીતની હશે. 1/6 ફેરવ્યા પછીની આકૃતિ કેવી હશે? તો આ રીતની હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આમાં કોઈ ફેર પડશે નહીં. ચાલો આગળ વધીએ. એને 1/2 ફેરવ્યા પછીની આકૃતિ અહીંયા આપેલી છે. ક્લિયર? તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી વાલીની જે માંગ હતી પ્રથમ પરીક્ષાના પેપર સેટ આઈએમપી સોલ્યુશન સાથેના, તો તમને ક્યાંથી મળી જશે? આપણી એપ્લિકેશનમાંથી અહીંથી બધું મળી જશે. બરાબર, તો ત્યાં જઈને મેળવી લો. તમને કોઈ ચેપ્ટરમાં ડાઉટ હોય તેના વિડીયો બી તમને ત્યાંથી મળી જશે. ક્લિયર થઈ છે? ખ્યાલ આવે છે? સમજાય છે? ઓકે, તો બધાને 25 માંથી 25 ગુણ આવશે એવી આશા રાખીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક. અને તમારે કેટલા ગુણ આવશે વિદ્યાર્થી મિત્રો એ ચોક્કસથી તમે તમારા જે માર્ક્સ આવશે એ કમેન્ટ કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.